ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારા મમ્મી પપ્પા વૈકણ આવે છે મને લેવા માટે, કારણ કે અમારે જવું છે થોડું બહાર જવું છે ભાઈ, તો એટલા માટે એ લોકો ખેરાલુ પોક્યા છે અને હું એવાની વાટ જોઈને બેસી રહી છું. ખેરાલુ કોમ પતાય ને ભાઈ અમે અત્યારે વિસનગર આવ્યા તો દવાખાના મારા ભાઈને લઈને આવ્યા તો કલ્પેશને ભાઈ બતાવું તમને દવાખાનો છીએ હાલ. ભાઈ ફરીથી હોસ્પિટલ આવી જશે, પણ આજે મારા ભાઈને ખાસું સારું છે ભાઈ. બિચારાનું લોહી ઘટી ગયું હતું, બીજું કાંઈ નહોતું થયું, કોઈ એવું સિરિયસ બાબત નથી, પણ લોહી ઓછું હતું જેના લીધે એની તબિયત વધારે બગડી ગઈ હતી. પણ આજે એને સારું છે. મમ્મીને બે હવે જો બાઈને બે છીએ, શું કરીએ ભાઈ, ખાવાનું ને પીવાનું તો પરીકો ખાઈએ છીએ ભાઈ. અચાનક જ જોવા આવું બધું થઈ જાય જિંદગીમાં, ઉથલ પાથલ ભાઈ. એટલે આવી ગરમીમાં પોતપોતાનું ધ્યાન રાખો ભાઈ, નકર પછી દવાખાનો ભરવો પડશે. પહેલાં તો હું તમને એમ કહેવા માગું છું કે મને માફ કરજો, કારણ કે હું અચાનક આવી જઈશું મોરી જુઓ ભાઈ ડુંગરા. એનું કારણ છે ભાઈ કે જે મારો મોટો ભાઈ છે કલ્પેશ, એ ભાઈ અચાનક બીમાર થઈ ગયો, અને એવો બીમાર થઈ ગયો કે એને દવાખાનો દાખલ કરવો પડ્યો ભાઈ. તો જેના લીધે મારું મૂડ ખરાબ થઈ ગયું, મારા ઘરનું અહીંયા મૂડ બિચારાનું ખરાબ થઈ ગયું. તો એટલા માટે અમે છેલ્લા 3 થી 4 દિવસ ભાઈ હોસ્પિટલે જ હતો. મારો ભાઈ બીમાર હતો, તો જેના લીધે મને વિડીયો બનાવવાનું બિલકુલ મન નહોતું થતું. તમે જો તમે કશું ગમ જ નહીં, તો એટલા માટે મેં કોઈ વિડીયો નહીં બનાવ્યા, કોઈ ઉતાર્યું જ નહીં મતલબ. ઓકે, મારા ભાઈની તબિયત હાલ સારી છે ભાઈ, એ ઠીક થઈ ગયું છે, અને ડૉક્ટરે 7 દિવસ પછી પાછું બતાવવા જવાનું કીધું છે. પણ હાલ એટલી શાંતિ છે કે એને સારું થઈ જશે. તો ભાઈ હમણાં વિડીયો હાલ નહીં આવું, હું મોરી રવાની છું થોડા દિવસ, વહીનો રવાનો છીએ થોડા દિવસ, જો સુધી મારા ભાઈને થોડું હરખું ના થઈ જાય ભાઈ તો સુધી. તો એટલા માટે તો આજથી પાછું હું વ્લોગ બનાવવાનું ચાલુ કરું છું, કારણ કે એને સારું છે ભાઈ, અને મારું મૂડ બધાનું સારું થઈ જશે. હવે હાશકારો થયો કે ભાઈ સારું થઈ જશે. ઘરમાં ભાઈ બીમાર હોય અને બૂન વિડીયો બનાવે છે એવું લાગે ભાઈ, એટલા માટે. પણ મારા ભાઈ સારું છે.